સુરેન્દ્રનગર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે કારણ કે અહીંયા છેલ્લા 3-4 દિવસમાં એવી ઘટનાઓ બની છે ખાણ ખનીજ વિભાગના અધિકારીને પટ્ટા કાઢીને માફિયા મારવા લે છે તો બીજી બાજુ હોટલ પર ડમ્પર ન પકડવા માટે હોટલ માલિકના ધમપછાડા પણ થાય છે તો બીજી બાજુ એક એવા અધિકારી ખનીજ માફિયાઓને પડકાર આપી રહ્યા છે કારણ કે આ અધિકારી ખનીજ માફિયાઓના એપિક સેન્ટરો ઉપર દરોડા કરે છે અને ખાટલો ખોડીને રાત્રે બેઠા રહે છે કે ફરી અહીંયા માફિયાઓ આવવાની હિંમત ના કરે। આ તમામ ઘટનાઓ વિશે વિગતે ચર્ચા કરવા માટે સુરેન્દ્રનગરથી સ્થાનિક આગેવાન રામકુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે અને આ તમામ ઘટનાઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરીશું રામકુભાઈ કરપડા સાથે। રામકુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રામકુભાઈ, છેલ્લા કેટલાક દિવસથી સુરેન્દ્રનગર ચર્ચામાં છે ખનીજ માફિયાઓના કારણે। તાજેતરમાં એક એવી ઘટના સામે આવી કે અધિકારીને પટ્ટાથી મારવામાં આવે એટલે પટ્ટો કાઢીને મારવા લે છે તો આ ઘટના શું હતી આખી? એમાં એક ડમ્પર જે ગેરકાયદેસર ખનીજનું ખનન વહન કરીને જતું હતું એટલે એ ડમ્પરને જે ઇન્સ્પેક્ટર જે ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટર છે સુપરવાઇઝર એમને એ ડમ્પરને અટકાવ્યું એટલે જે ડમ્પરનો માલિક હોય કે એના જે ચલાવતા હોય એ માણસો પાછળથી બીજી ગાડી લઈ અને આવી અને આ સુપરવાઇઝર માથે હુમલો કર્યો, ગાળાગાળી કરી, લાફા ઝીકી દીધા, 2 પટ્ટા મારી લીધા અને એ બાબતે સુપરવાઇઝરે જોરાવરનગર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। એની પહેલા જે કટારિયા ચેકપોસ્ટ છે પાનશીરાથી આગળ જે લીંબડી અને બગોદરા હાઈવે ઉપર ત્યાં પણ આવી બબાલ થયેલી અને હોટલની અંદર આ બધી ટ્રકો લઈ અને ખનીજ માફિયાઓ વ્યા ગયેલા અને હોટલ માલિકે પણ એમાં દરમિયાનગીરી કરેલી અને આ કાર્યવાહી કરવા દીધેલી નહીં અને જે એ બાબતની કોઈ ફરિયાદ પણ નોંધાયેલી નથી અને આવા બનાવો જે છે એ તો અવારનવાર બનતા હોય છે। એમાં તો કટારિયા ખાણ ખરીદના અધિકારી પણ એમાં લાંચ લેતા પકડાયેલા છે। આ જે ચેકપોસ્ટ છે ને ખાણ ખરીદના અધિકારી પણ લાંચ લેતા પકડાયા છે, એક સુપરવાઇઝર પણ સુરેન્દ્રનગરમાં લાંચ લેતા પકડાયા છે। એટલે ખનીજ માફિયાઓ અને ખાણ ખનીજ વિભાગ બે એકમેક છે અને એ અરસપરસ એ લોકો હપ્તા સિસ્ટમથી ચાલતું હોય છે અને એમાં કાંઈ પણ તકલીફ પડે કે એટલે આ બધી ઘટનાઓ સામે આવતી હોય છે। બાકી તો આ એમને જે છે એ લેતી દેતી છે પણ અધિકારીઓ જે બદલાયા હમણાં આ જે અધિકારી ફરિયાદ કરનાર છે અધિકારી હમણાં 1 મહિના પહેલા જ સુરેન્દ્રનગર મુકાયા છે એટલે ખનીજ માફિયાઓ અરે સેટિંગ ન થયું હોય એના કારણે થઈ અને ખનીજ માફિયાઓ આ બળજબરી કરી હોય અને એમને ગાળાગાળી અને પટ્ટા વડે માર કે લાફા ઝીકી દીધા હોય આવી ઘટનાઓ સામાન્ય છે। અમારે સુરેન્દ્રનગરમાં કલેક્ટર ઉપર પણ હુમલો થયો છે, નાયબ પ્રાંત અધિકારી માથે હુમલો થયેલા છે, મામલતદાર માથે હુમલો થયો છે, પોલીસ ખુદ ઉપર હુમલા થયેલા, આ બધા પોલીસ ચોપડે નોંધાયેલા કેસો છે પણ એ જે છે એ એમની લેતી દેતીના કારણે જ આ જે થતું હોય છે એ લેતી દેતીના કારણે ત્યારે બહાર આવે છે। બાકી અંદર ખાને તો ઘણી વખત આ ખનીજ માફિયાઓ એટલા બેફામ થઈ ગયા છે કે અધિકારીઓ કાંઈ ચૂક કે ચાક બોલી શકે એવી પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં નથી। સુરેન્દ્રનગરમાં જે કાયદો અને વ્યવસ્થા, તંત્ર, મહેસૂલ આ બધું છે એ તમામ રાજકીય આગેવાનો સુધી તમામ પકડ છે એ ખનીજ માફિયાઓની છે એટલે ખનીજ માફિયાઓ બેફામ ઊંચા કોલર કરી અને ફરી રહ્યા છે કે એમને કોઈની પણ તાક છે નહીં અને એ લોકો રાજકીય હોદ્દાઓ પણ ધરાવતા હોય છે એટલે ગાંધીનગર સુધી એમના કોન્ટેક્ટ હોય છે। કદાચ અધિકારી કોઈ કડક નિર્ણય લેવા જાય તો ગાંધીનગર ઉપરથી ફોન આવે એટલે અધિકારીને પણ એ કડક નિર્ણય જે લેતા હોય એમાં પણ પીછેહટ કરવી પડે આવી પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાની છે અને ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગર જિલ્લો એટલે ખનીજ માફિયાઓના હાથમાં છે। અહીંની સત્તા જે છે એ ખનીજ માફિયાઓ જે ધારે એને ધારાસભ્ય બનાવી શકે, ધારે એને સંસદ સભ્ય બનાવી શકે, ધારે એને કલેક્ટર તરીકે મુકાવી શકે, એસપી તરીકે મુકાવી શકે, એ લોકો જે ગાંધીનગર રજૂઆત કરે એ જ પ્રમાણે અધિકારીઓ અહીંયા નિમણૂક થઈ શકે એટલી એ લોકો પહોંચ ધરાવે છે। જી પણ રામકુભાઈ, આ ખનીજ માફિયાઓને ડર કેમ નથી? કેમ કે જાહેરમાં કોઈ અધિકારી સામે પટ્ટો કાઢવો, લાફા ઝીકી દેવા અને એ બી એક ડમ્પર પકડવા બાબતે, તો એને નહીં ખબર હોય આ માફિયાઓને કે આ અધિકારી છે એની સામે આવું કરીશું તો ફરિયાદ નોંધાશે, કોઈ ડર જ નથી? નહીં, ડર
કોઈ પણ વ્યક્તિ હોય, કાયદાકીય રીતે જ્યારે ઉપયોગ થાય, આગલા જે અધિકારીઓ એ લાંચિયા હોય, અત્યારના અધિકારી આવ્યા હોય તો એ લાંચ ન સ્વીકારતા હોય અને એ કડક કાર્યવાહી કરતા હોય. કડક કાર્યવાહી કરે એટલે તો ખનીજ માફિયાઓ ભૂનાટા થવાના છે. એમનું ધારેલું થાય નહીં એટલે ભૂનાટા થઈ અને હુમલો કરવાના હોય છે. બાકી આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ આગલા અધિકારીઓ જે ખરાબ કરીને ગયા હોય એ અત્યારે જે પ્રમાણિક અધિકારીઓ છે એને ભોગવવાની આવે છે એવું મારું માનવું છે. એટલે એમની માથે આવી રીતના હુમલા આ તે થતું હોય છે. બાકી આગળના જે અધિકારીઓ જે લેતી દેતીના જે વ્યવહારો કર્યા હોય છે, એટલે આ નવા અધિકારીઓ જે નિમણૂક થઈ હોય અને એ પ્રમાણિક હોય તો એની સાથે તો બબલ ખનન માફિયાઓને થવાની જ છે. એટલે એવું પણ બની શકે કે આ જે નવા અધિકારીઓ આવ્યા છે એમને નહીં ખબર હોય કે જૂના અધિકારીઓ કેવી રીતે અહીંયા કામ કરતા હશે અને આવી રીતે ડમ્પર રોડ ઉપર ઊભું રખાય કે ના રખાય. પણ જ્યારે પણ ડમ્પર આવી રીતે રોડ પર ઊભું રાખવામાં આવે કોઈ અધિકારી દ્વારા તો આવી રીતે જ દાદાગીરી થાય છે. આ તો આપણી સામે આ કિસ્સો આવ્યો કારણ કે પોલીસ ફરિયાદ થઈ. તો આવા ભૂતકાળમાં એવા કોઈ કિસ્સાઓ સામે આવ્યા છે રામકુભાઈ? ભૂતકાળમાં પણ અનેક કિસ્સા, ચોટીલા પ્રાંત અધિકારીને પણ ખાણેથી ખનીજ માફિયાઓએ પાછળ દોટો મૂકી અને એમને પણ ભગાડી દીધેલા છે. ખાણ ખનીજના અધિકારીઓ માથે હુમલા થયા છે. ખુદ પોલીસ ઉપર પણ હુમલા થયા છે. કલેક્ટર જે સુરેન્દ્રનગરના કે રાજેશ ઉપર પણ ડમ્પર ચડાવવાનો એક પ્રયાસ અને કચડી નાખવાનો પ્રયાસ પણ થયેલો હતો. આ તમામ જે ઘટનાઓ છે એ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાયેલી છે. બાકી જે અધિકારીઓ પ્રમાણિક છે, અધિકારીઓ એ પ્રમાણિક અધિકારીઓ ની જે છાપ છે, એટલે ખનીજ માફિયાઓ કોઈ પણ સંજોગોમાં દબાવ છેલ્લે આ જે હુમલા થાય છે એ છેલ્લે થાય છે એમને, કે છેલ્લે હુમલો કરીને આ લોકો ગોઠવતા હોય છે અને એમને રાજકીય ઓથ હોય છે એટલે કોઈ બીક જેવું હોતું નથી. એટલે જે અત્યારે પ્રમાણિક અધિકારી અમારા ચોટીલા આવ્યા એમને શરૂઆત કરી આ બાબત જે છે અત્યારે તમામ ભૂગર્ભમાં છે. ખનીજ માફિયાઓએ તમામ મોટા પ્રમાણમાં અત્યારે કામ ચાલુ હોય તો ફક્ત 20% કામ ચાલુ છે આડું અવળું જે ખનન થતું હોય અને રાતના સમયે થતું હોય એવું. બાકી 80% આ ચોટીલા પ્રાંત અધિકારીએ જયારે આ મુહિમ ઉપાડી કે આ ખનન ગેરકાયદેસર થવા દેવું નહીં, એટલે એમને જે દરોડા પાડવાની શરૂઆત કરી અને એ શરૂઆતના કારણે થઈ અને અત્યારે ખનન માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે કામગીરી ખાણ ખનીજ વિભાગને કરવાની છે એ જ કામગીરી અત્યારે પ્રાંત ઓફિસર કરી રહ્યા છે. અને પ્રાંત ઓફિસર રાત દિવસ રાત્રે અત્યારે જે દરોડા કરવામાં આવ્યા છે એ તમામ જગ્યાએ રાત્રે એક ગાડી લઈને જવાનો, રાત્રે 3 વાગ્યા સુધી પ્રાંત અધિકારી ખાણોમાં ફરતા હોય છે. ત્યારે આટલું આ પરિણામ લાવી શક્યા છે. જો એમને એ ક્યાં પોલીસ સાથે રાખે છે? જો પ્રાંત અધિકારી પોતે જ જો લીડર અને પ્રમાણિક હોય એને શેની બીક છે? ખનીજ માફિયાઓ કોઈ મોટા ડોન નથી. ખનીજ માફિયાઓ પણ કાયદાનો ઉપયોગ અત્યાર સુધી કોઈ પ્રાંત અધિકારીએ કાયદાનો ઉપયોગ કર્યો નથી અને નથી એટલે શું કાયદો છે એ જ અમને ખબર નથી કે આ બાબત કરવા કોઈ હુમલો અધિકારી માથે કે એની ફરજની રૂકાવટ માટે આપણે કરવા જઈશું તો એનો કઈ રીતે થશે આગળની કાર્યવાહી અને કોર્ટમાં એમાં કઈ રીતની સજાની જોગવાઈ છે આ એમને ખબર જ નથી. અને આગલા જે અધિકારીઓ આવ્યા એ અધિકારીઓ તો હપ્તા લઈને એમના ખિસ્સા ભરીને ચાલ્યા ગયા. આ જે પ્રમાણિક અધિકારીઓ આવે છે એમને આ વસ્તુ ભોગવવી પડે છે. આવી જ બાબત ભૂસ્તર શાસ્ત્રી અમારે આમને આગળ હતા નીરવ બારોટ, જે રાજીનામું આપી અને છેલ્લે કંટાળીને રાજીનામું આપીને ચાલ્યા ગયા. એ નીરવ બારોટને પણ આવી રીતે ભોગવવું પડ્યું હતું. પોલીસનો સહયોગ મળે નહીં પણ અને ભૂ માફિયા, ખનીજ માફિયા અને પોલીસ તો બે એક સિક્કાની બંને બાજુ છે. એટલે એમનો સહયોગ પોલીસનો મળે ને અત્યારે પ્રાંત અધિકારી પોલીસને બોલાવતા જ નથી, ક્યાંય પણ પોલીસને જરૂર નથી. એ પોતે અધિકારી નિડર બની અને કામગીરી કરે અને કામગીરી કરે તો કામગીરી કઈ રીતે થઈ શકે અને આ ગેરકાયદેસર ખનન અટકાવી શકે એવું જો બતાવ્યું હોય તો પહેલી વખત આ પ્રાંત ઓફિસર ચોટીલા મકવાણા સાહેબે કામગીરી કરી રહ્યા છે અને સરકારને મોટામાં મોટી આવક કે એમનો એક પણ દરોડો 1 કરોડથી નીચેના મુદ્દા માલનો નથી.
એક પણ રાજકીય અહીંયા કોઈ પણ ભલામણ થઈ શકે તેમ નથી, ત્યારે આ કામ કરી શકે છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં શું ફક્ત પ્રાંત ઓફિસર, પ્રાંત અધિકારી એકને જ કામગીરી કરવાની છે? કોઈ બીજા કેમ અધિકારીઓ કોઈ કરતા નથી? જે આ ખરેખર કલેક્ટરને આવે, એસપી ને આવે, બીજા પ્રાંત અધિકારી જે અન્ય છે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમારે તો 3 તાલુકા આવે ફક્ત. એ સિવાયનું હજી ખનન છે જ. સાયલા તાલુકામાં મોટા પ્રમાણમાં, વઢવાણ તાલુકામાં, લીંબડી તાલુકામાં બધા ખનન થઈ રહ્યું છે. તો એ પ્રાંત જે ઓફિસરો છે એ રીતે કામગીરી કેમ નથી કરતા? અને જો અથવા કલેક્ટર કેમ નથી કરતા? કલેક્ટરને આદેશ આપવા પડે, બધા એકારે છાપા મારો. પણ આ જે અધિકારી છે એ નિડર છે, કોઈથી પણ ડરતા નથી. એ એમને સાબિત કરી દીધું છે. અને એમને પોલીસના પ્રોટેક્શનની પણ જરૂર નથી. અને દરરોજ રાત્રે જ પોતે ફરે છે. અને અત્યારે આ ખનીજ માફિયાઓને નેસ્ત નાબૂદ આ જો અધિકારી 1 વર્ષ અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં રહેશે એટલે કોલસાનું ખનન વહન બંધ કરાવીને જંપશે. એ મને અત્યારે એમની કામગીરી ઉપરથી એવું લાગી રહ્યું છે. જી જી, એ અધિકારીની આપણે પાછળથી વિશેષથી ચર્ચા કરીએ, પરંતુ આ જે ડમ્પર ચાલકને રોક્યું ને મારવાની ઘટના આવી, તો અત્યારે અધિકારીઓમાં ડરનો માહોલ જોવા મળતો હશે કે એમણે હવે ફરીવાર હિંમત કરશે આવી રીતે ડમ્પર પકડવાનું, ઓવરલોડ ચાલતા હશે તો, જો આવી ઘટનાઓ બનશે તો? હવે જે છે ને આ ખાણ ખનીજના અધિકારીમાંથી આથી તો મોટી કામગીરી જે ખનીજ ખનન વહન બંધ કરવાની મોટી કામગીરી મૂળી મામલતદાર, થાનગઢ મામલતદાર, ચોટીલા મામલતદાર અને પ્રાંત અધિકારી કરી. કેમ એમની માથે હુમલો ન થયો? કેમ એમના એક પણ કર્મચારી માથે હુમલો ન થયો? ફક્ત ખાણ ખનીજના અધિકારીઓ માથે હુમલો થયો? એટલે ખાણ ખનીજના અગાઉના જે અધિકારીઓ જે લાંચિયા હતા, એ લાંચિયાના કારણે આ ખનીજ માફિયાઓ સાથે સંકળાયેલા હતા. એટલે કોઈ પણ પ્રકારે આ જે સુપરવાઇઝરો છે ખાણ ખનીજ વિભાગના, એમને કઈ રીતે દબાવવા એનો એક પ્રયાસ છે. અને એમને સુપરવાઇઝરે ફરિયાદ નોંધાવી, એ પણ એક હું એમને ધન્યવાદ સરાહનીય કાર્ય કર્યું છે. ફરિયાદ તો એમને નોંધાવી, નકર રાજકીય પ્રેશર આવી અને ફરિયાદ પણ નોંધાતી. ઘણા પણ 10 કેસમાં ફક્ત 1 થી 2 કેસમાં ફરિયાદ નોંધાય છે. તો એમને ફરિયાદ નોંધાવી અને હવે પછી જે ફરિયાદ નોંધાણે, જેને ઉપર ફરિયાદ થાય ફરી વખત હુમલો કરવાના નથી. આજુબાજુના જે ખનીજ માફિયાઓ છે એ પણ આમની કાર્યવાહી, જો તટસ્થ કાર્યવાહી પોલીસ કરશે તો હુમલા ઓટોમેટિક બંધ થઈ જશે. કાયદાકીય ચુંગાલમાંથી તો કોઈ નીકળી શકવાના છે નહીં. એમને પણ કોર્ટ જે આપે. જી, આ ફરિયાદ તો નોંધાઈ ગઈ, પણ આરોપી પકડાયો છે હજી આ જેણે હુમલો કર્યો છે? મેં તમને પહેલા કીધું કે પોલીસ અને ખનીજ માફિયાઓ બે એક સિક્કાની બંને બાજુ છે. હવે જે આ ફરિયાદ નોંધાઈ ગઈ એની તપાસ તો પોલીસને કરવાની છે. પોલીસ ખનીજ માફિયાને સાવરવાની છે. એટલે કાગળની રીતે ખનીજ માફિયાને તાત્કાલિક એમને જામીન મળી જાય, કેસમાં પણ ન થાય, આ કામ તો પોલીસ કરવાની છે. કારણ કે આ ખનીજ માફિયાનું ખનન વહન થાય છે, એમાં મોટામાં મોટા જે પૈસા છે એ તો પોલીસના ગજવામાં જાય છે. જે આ હપ્તા છે, હપ્તા સિસ્ટમ, કે જે દર મહિને 15 કરોડની આસપાસનો હપ્તો જાય છે. અને આ હપ્તા ઉઘરાવે છે એ પોલીસ ઉઘરાવે છે અને પોલીસના જ ખિસ્સામાં જાય છે. ત્યાંથી પછી આ બધું વિતરણ થતું હોય છે. એટલે આમને પોલીસનું પ્રોટેક્શન જ્યાં સુધી ખનીજ માફિયાઓને છે, ખનીજ માફિયાઓને પોલીસની જરૂર છે, પોલીસને ખનીજ માફિયાઓની જરૂર છે. એટલે એમની આવક ઊભી કરવા માટે ખનીજ માફિયાઓ સાથે, એટલે જે આ કેસ છે એ કેસ તો પોલીસમાં જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં થયો છે અને જોરાવરનગર તપાસ તો પોલીસને કરવાની છે. એટલે એ તપાસમાં ખીંડલું ગમે કરી અને વાળી દેવામાં આવે. અને એમની સટકબારી જે છે એ પોલીસ છે અને પોલીસના જે કાગળો છે એ કાગળ પ્રમાણે કોર્ટમાં કાર્યવાહી થવાની છે. એટલે આપણે એમ કહ્યું કે તાત્કાલિક એને થાય તો પોલીસને આ તપાસનો વિષય છે એ આગળ અમે જોવાનું રહેશે. જી પણ રામકુભાઈ, આ જે દિવસે આ ઘટના બની એ જ દિવસે સવારે પાણશીયા ચેકપોસ્ટ પાસે પણ એક માથાકૂટ થઈ હતી અને એ બાદ રાજકોટ, અમદાવાદ, બોટાદની ખાણ ખનીજની ટીમો પણ બોલાવવામાં આવી. તો એટલી મોટી તો શું માથાકૂટ થઈ ગઈ ત્યાં? ત્યાં એક
સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ દ્વારા એક ચેકપોસ્ટ બનાવવામાં આવી છે કે જે પાણસીનાથી આગળ કટારિયાના બોર્ડ પાસે છે, અને અહીંથી જે ખનિજ ભરીને જતા હોય વાહનો એના પાસ પરમિટ છે કે નહીં, ઓવરલોડ વજન છે કે નહીં, આ બધી તમામ એને ચેક ત્યાં થતું હોય છે. પણ એ ચેક જે કરવામાં આવે એમાં જે અધિકારીઓ હમણાં નવા અધિકારીઓ આવ્યા છે, જે ખાણ ખનિજ વિભાગમાં 1 થી 2 મહિના પહેલા નવી ટીમ આખી મૂકવામાં આવી છે. એટલે એ અધિકારીઓ જે હતા એમને આ ગાડીઓમાં ઓવરલોડ ગાડીઓ જે હતી એ ઓવરલોડ ગાડીઓને એમ કે ભાઈ 5 મિનિટ તમારી પાસે 20 ટનની છે, તમારી ટ્રકમાં 40 ટન માલ ભર્યો છે, એટલે એનો જે દંડ કરવામાં આવે. એટલે જ્યાં બાજુમાં જે હોટેલ છે જે રાજકીય આગેવાનની છે, એટલે આ લોકો ડમ્પરો હોટલોમાં મૂકી દેવામાં આવ્યા. હોટલોમાં આ લોકો પાછળ ગયા, પાછળ જઈને એ ગાડીઓને કઢાવા કર્યો, એટલે હોટલ માલિક પણ વચ્ચે પડ્યા અને રાજકીય જે ટેલિફોનિક આ લોકોને સૂચના આપવામાં આવી, અને એ સૂચના આપવામાં આવી એટલે કોઈ કાર્યવાહી એમાં થઈ નહીં, કાર્યવાહી પણ કરવામાં આવી નહીં. જે વિડીયો બબાલના સામે આવ્યા, બાકી કોઈ એમાં પોલીસ કેસ નથી થયો. અને આ જે ખાણ ખનીજના અધિકારીઓ હતા એ અધિકારીઓ પણ આ બાબતમાં કોઈ પણ બોલવા તૈયાર નથી શું બાબત હતી. અને આખું જે છે એ ઉપર રાજકીય પ્રેશરના કારણે બધું સમૂહ સૂત્રું થઈ ગયું છે, અને એમાં કઈ અત્યારે બહાર આવ્યું નથી, એટલે કોઈ કેસ એમાં નોંધાયેલો પણ નથી. જી. પણ ત્યાં એક ગુપ્ત મીટિંગ થઈ અધિકારીઓ સાથે એવી પણ એ વખતે વાત આવી, અને આ જ્યારે ઘટના બની ત્યારે અમે જે ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી છે એમની સાથે વાત કરી તો એમણે એવું કીધું હતું કે ફરજમાં રૂકાવટ બદલનો ફરિયાદ થશે અને જે ઓવરલોડ છે જે ડમ્પરો એ પકડી લીધા છે. પણ જ્યારે બીજા દિવસે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનને પૂછ્યું તો એમણે એવું કીધું કે અહીંયા તો કોઈ માથાકૂટ જ નથી થઈ અને અમને કોઈએ ફરિયાદ નથી આપી. તો માથાકૂટ નથી થઈ તો પોલીસ શું લેવા ત્યાં ગઈ? આટલી બધી ખાણ ખનીજની ટીમો ત્યાં શું લેવા ગઈ? હા, એ જ બાબત છે ને કે જે કાર્યવાહી કરવા હવે અહીંયા છે ખાણ ખનીજના અધિકારી પોતે જ એમ કે આમાં આપણે કાર્ય એના જે નીચેના સુપરવાઇઝરોને કે આપણે આમાં કામગીરી કઈ કશું કરવાની નથી, તો નીચેના અધિકારીઓ કઈ રીતે કરી શકે? ટીમો બોલાવી, મોરબીની ટીમ હતી, રાજકોટની ટીમ હતી, બોટાદની ટીમ હતી, ટીમો બોલાવી ચોટીલામાં ભેગી કરવામાં આવી, રેડ શું કરી? કાંઈ પણ નહીં, શૂન્ય. જે અત્યારે ખનીજ ખનન વહનને બંધ કરાવવા માટે તો એ તો પ્રાંત ઓફિસર કામ કરે છે. ખાણ ખનીજ વિભાગનો તો આટલો સ્ટાફ છે, 25 નો મિનિમમ સ્ટાફ છે, તો 25 નો સ્ટાફ કરે છે શું? ખાણ ખનીજે ક્યાં રેડ કરી કે ખાણ ખનીજ અહીંયા રેડ કરીને આટલું પકડી પાડ્યું? સમાચારમાં તમે મીડિયામાં જોતા હશો, તમે એ પ્રકારનો કોઈ આવ્યું જ નથી. તો ખરેખર આ પ્રવૃત્તિ રોકવાનું કામ ખાણ ખનીજ વિભાગનું છે, અને ખાણ ખનીજ વિભાગ તો કશું પ્રવૃત્તિ કરતું નથી. એની મૂકો જે તમારા કોલસામાં 30 લીજ ધારકો છે, જેનો વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, અમિતભાઈ ચાવડાએ પ્રશ્ન પૂછવામાં આવ્યો, એમાં ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરે સ્વીકાર્યું છે કે અમે 10 વર્ષથી કોઈ લીજો ઉપર ઇન્સ્પેક્શન જ નથી કર્યું. 10 વર્ષથી ઇન્સ્પેક્શન, જો 30 લીજો, ખાલી ફક્ત 30 લીજો કોલસાની, જો એની ઉપર ઇન્સ્પેક્શન ન થાય તો ખાણ ખનીજ વિભાગ કરે છે શું? આવડો મોટો સ્ટાફ લઈ અને ઇન્સ્પેક્શન જ જો કોલસાની લીજોનું થઈ શકતું ન હોય, 10 વર્ષ સુધી ન થઈ શકતું હોય, તો ખાણ ખનીજ વિભાગ આ તો કોલસાની છે 30, આખું તમે ગણો એટલે રેતી, બ્લેક ટ્રેપ, સિલિકા સેન્ડ, આ બધાની લીજોનું તો કઈ રીતે રામ ભરોસે હાલતી છે? એક પણ કોલસાની લીજ ઉપર ઇન્સ્પેક્શન થાય, બહારથી ટીમ આવે અને ઇન્સ્પેક્શન કરે તો જે એના 51 થી 52 નિયમો છે એ નિયમો જે ફોલો કરવા પડે એ પણ નિયમ નથી. એક પણ લીજમાંથી 1 કિલો પણ કોલસો નીકળતો નથી. ફક્ત પાસ પરમિટના વેપલા માટે થઈને આ લીજો ચાલે છે, અને એ લીજો એનું આખું રેકેટ છે ગોઠવાયેલું, અને એ રેકેટ કઈ રીતે આખું, એમાં પણ ભૂસ્તર શાસ્ત્રીની જે સંડોવણી તરત બહાર આવે છે, અને આ રીતનું ચાલતું હોય છે. એટલે એ લોકોને એક ગેરકાયદેસર જેટલો અત્યારે ખનન વહન થાય છે એને પરોક્ષ રીતે આ જે 30 લીજ ધારકો છે
એ લીજ ધારકોના સાથ સહકારથી જ થાય છે. અને જેટલા લીજ ધારકો છે એ 30 ભાજપના હોદ્દેદારો, નાના મોટા હોદ્દેદારો છે. એટલે એમની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવે અને અહીંયા જો એમ કહેતા હોય કે 10 વર્ષથી ઇન્સ્પેક્શન નથી થયું કોલસાની લીજોનું, તો આ જવાબ છે? દર વર્ષે જે કરવું પડે એના બદલે 10 વર્ષથી લીજો ઉપર ઇન્સ્પેક્શન નથી થયું, તો ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને તાળા મારી દો ને. એક કામ પતે કે આ કામ કોને કરવાનું છે? આ પ્રાંત ઓફિસરને બધું કરવાનું છે. અત્યારે પ્રાંત ઓફિસરે જે લીજ ઉપર પણ જવા માટે, હવે પ્રાંત ઓફિસર જે ખનીજ માફિયાઓ છે એની નાભીમાં તીર મારવા માટેની તૈયારી કરી રહ્યા છે. અને 2 થી 5 દિવસમાં એમના ખનીજ માફિયાની જે નાભી છે એ નાભીમાં તીર લાગશે એટલે ટોટલ ખનન વહન આ જે કોલસાનું છે એ કોલસાનું ટોટલ બંધ થશે. અને આ 30 લીજો છે એ 30 લીજો જે એના નિયમો છે એક પણ ફોલો કરતા નથી. અને એ ફોલો કરતા નથી એટલે એ લીજો પણ રદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અને એની પણ તપાસ થવાની છે. લીજોમાં તો વન વિભાગનો હોય તો વન વિભાગના નિયમો નથી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નથી, નદીના જે વહેણો હોય તો વહેણ એ નથી, જે પર્યાવરણને નુકસાન થાય છે એના સામે બીજા વૃક્ષોનું વાવેતર કરવું પડે એ નથી, સીસીટીવી કેમેરા એની બોર્ડરો બીજાને નુકસાન ન થાય એટલે દિવાલો બનાવી, આ બધા એક પણ નિયમ છે નહીં. અને હવે આવનાર સમયમાં પ્રાંત ચોટીલા ખનીજ માફિયાઓના નાભીમાં તીર મારવાની તૈયારી કરી રહ્યા છે. અને એ નાભીમાં તીર લાગશે ત્યારે જ કોલસો આ જે ગેરકાયદેસર ખનન વહન છે એ સદંતર બંધ થશે. અને પણ અમને પણ હવે જે એમની કામગીરી છે એ કામગીરીમાંથી અમને પણ હવે શંકા છે કદાચ પ્રાંત ઓફિસરની ટૂંક સમયમાં બદલી પણ થઈ શકે. આ ખનન માફિયાઓ છે એ ગાંધીનગર રાજકીય એમના આકાઓ છે એમની પાસે જઈ અને કદાચ આમને પણ બદલી કરાવી શકે એટલી તાકાત ધરાવે છે. અથવા એમને ના છૂટકે નીરવ બારોટની જેમ રાજીનામું પણ ધરવું પડે એવી પરિસ્થિતિ ઊભી કરશે. જી રામકુભાઈ, તમે ત્યાંના સ્થાનિક છો તો કેવી ચર્ચાઓ થાય છે અત્યારે જે પ્રકારે રેડ પડી રહી છે અને ખનીજ માફિયાઓ તમે કીધું કે ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે અને હાલ બી તમે કીધું કે બદલી થાય અથવા રાજીનામું અપાવે, તો આ પ્રકારની ચળવળ કે આવી વાતો પણ શરૂ થઈ ગઈ છે ત્યાં? વાતો ચાલુ જ છે. સંસદ સભ્ય, ધારાસભ્યો આ બધાને રજૂઆત કરવામાં આવે છે. જ્યારે 2022ની ચૂંટણી આવી ત્યારે ભાજપને જીતાડવા માટે થઈને આ જ ખનીજ માફિયાઓને મિટિંગો થઈ હતી. આ જ ખનીજ માફિયાઓ પાસેથી એક્સ્ટ્રા ફંડ લેવામાં આવેલું. આ જ ખનીજ માફિયાઓના લીધે સુરેન્દ્રનગર જિલ્લાનું કમલમ કાર્યાલય બન્યું છે. આ જ ખનીજ માફિયાઓને લીધે જો ભાજપ અહીંયા કોઈ રાજકીય આગેવાનોને જીતવું હોય તો આમની જરૂર પડતી હોય છે. અને જે સરકારના કાર્યક્રમો હોય એમાં મોટા ભાગના જે ખર્ચાઓ છે એ ખનીજ માફિયાઓ ઉઠાવતા હોય છે. ત્યારે આ બાબતની ચર્ચાઓ અત્યારે જે બીજા ખનીજ માફિયાઓ છે એ એમના જે આગેવાન, જે ખનીજ માફિયાઓના આગેવાન 4-5 જે છે એમને રજૂઆત કરતા હોય છે. આગેવાન હોય ને એમનું એક સંગઠન હોય, એ 5 જ મુખ્યમંત્રી સુધી મળવા જવાનું હોય તો એ 5 જણા જાય, આ બાબતની રજૂઆત કરે અને એ પછી મુખ્યમંત્રીનો જવાબ લે કે એવી રીતે ચાલતું હોય. એટલે 5 જે એમના આગેવાનો હોય છે એ એક સમાજમાંથી આવતા, જે ખોદકામ કરતા મુખ્ય સમાજો હોય એમાંથી સમાજ પ્રમાણે એક આગેવાન હોય છે. અને એ પાછા ભાજપના હોદ્દેદારો હોય છે બધા. એટલે રાજકીય ઓથ એમને ધરાવતો એટલે રજૂઆત કરવા માટે થઈ અને એ લોકો મુખ્યમંત્રી સુધી પહોંચતા હોય છે. કદાચ મુખ્યમંત્રીથી ન થાય તો 2-5 કરોડ રૂપિયા દઈ કોઈ સચિવને 2-5 કરોડ આપીને પણ બદલી કરાવવાનો એ પોતે તાકાત ધરાવતા હોય છે. જે નીરવ બારોટમાં આપણને દેખાઈ આવે છે કે નીરવ બારોટને રાજીનામું શા માટે આપવું પડ્યું એ પણ દેખાય છે. તો એવી જ રીતે કદાચ આ કાર્યવાહી કડક અત્યારે પ્રાંત ઓફિસરે શરૂ કરી છે તો એમની પણ એવું ન થાય એવું ભગવાનને પ્રાર્થના કે એને તો ધરતી બચાવો જે અભિયાન શરૂ કરેલું એનું અમને રાજીપો અત્યારે 1 વર્ષે પરિણામ અમને દેખાય છે. જેમાં ગઈકાલે
પ્રાંત ઓફિસરે થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રેડ કરવામાં આવી. જે ખાણો છે ઓપન કટિંગ, જે ખાતેદાર ખેડૂતોની જમીન છે, કોઈ સરકારી ખરાબો નથી, એમાં ઓપન કટિંગ આ ખાણોમાં ઉપર દરોડો કરવામાં આવ્યો. ત્યાંથી માલને જે કોલસો અન્ય જગ્યાએ ખસેડવામાં સરકારી જગ્યામાં નાખવામાં આવેલો, તો એ 2800 ટન જેવો કોલસો પણ એમને ઝડપી પાડ્યો છે. અને આગળની કાર્યવાહી અને હવે પછી જે જમીન માલિકો છે એની માટે કઈ કાર્યવાહી કરવી. એટલે આ વખતે જે એમને કર્યું છે, આ સોનગઢ જે થાનગઢ નું સોનગઢ છે એ મુખ્ય આખા થાનગઢ તાલુકાનું મુખ્ય કેન્દ્ર છે કે એ ગામમાં ધાર્મિક આગેવાનો એ પણ ખનિજ ગેરકાયદેસર ખનિજ ખનન વહન સાથે સંકળાયેલા છે. એ જ ગામના રાજકીય આગેવાનો એ પણ ખનિજ ખનન માં સંકળાયેલા છે. એટલે આ વખતની જે થઈ છે એ બરોબર જે એમના ધાર્મિક આગેવાનો અને રાજકીય આગેવાનો છે એમનું જે ખોદકામ ચાલતું હતું એની માથે જ આ પ્રાંત ઓફિસરે દરોડા પાડ્યા છે. હવે એનું એક્શનનું રિએક્શન શું આવે છે એ જોઈએ, કારણ કે આ સોનગઢ ગામના જે આગેવાનો છે એમનો આખા તાલુકા ઉપર પ્રભુત્વ છે. થાનગઢ આખા તાલુકા ઉપર એ લોકો પ્રભુત્વ ધરાવે છે, ધાર્મિક ના રીતે રાજકીય રીતે પણ. એટલે હવેની જે કાર્યવાહી છે એ કાર્યવાહી મકવાણા સાહેબ કઈ રીતે કરે છે એના ઉપરથી આપણને ખબર પડશે કે ભાઈ રાજકીય અમને પ્રેશર આવ્યું છે કે કઈ રીતે થાય છે. અત્યારે તો એમને એક્શન લઈ લીધા છે, પણ એક્શન નું રિએક્શન જરૂર આવવાનું છે, એ આવનાર સમયમાં જોવા મળશે. જી. પણ તમે જે આ ઓપન કટિંગની વાત કરી, તો પહેલા તો આપણા દર્શકોને કદાચ સુરેન્દ્રનગરના લોકોને તો ખબર હશે કે ઓપન કટિંગ ને કુવા શું છે, પણ આપણા દર્શકોને નથી ખબર. તો આપણે એની સાદી સમજ તમે ટૂંકમાં આપી શકો કે ઓપન કટિંગ શું હોય છે અને આ કુવા શું હોય છે? જી, ઓપન કટિંગ જે છે ને એ હિટાચી, જેસીબી, લોડરો, ટ્રેક્ટરો અને ડમ્પરોથી કે એ મશીનરીથી કામ કરી કે એને ઓપન કટિંગ છે એ મોટા ખનિજ માફિયાઓ છે એ જ કરી શકે, કારણ કે એમાં રોકાણ એક ઓપન કટિંગમાં 2 થી 3 કરોડ રૂપિયાનું પહેલા રોકાણ થતું હોય છે. ઓપન કટિંગ 1 વીઘાનું 1.5 વીઘાનું કરવામાં આવે તો 2-3 કરોડ રૂપિયાનું રોકાણ થતું હોય. એ રોકાણ જે નાના કોઈ માણસો ખનિજમાં ના કરી શકે નહીં, એ મોટા માથાઓ સિવાય તો કરી શકે નહીં. એટલે મશીન ટોટલ કામગીરી જે હોય હિટાચી, જેસીબી થી કામગીરી થતી હોય છે. અને એ કામગીરીમાં અંદાજિત 6 મહિના સુધી કામ ચાલે. અત્યારે આ રેડ પડી, આ કામ તો 6 મહિના પહેલાથી ચાલુ છે, ઓપન કટિંગ છે. અત્યારે એમને પકડવું હોય, પોલીસ તો એક ખેડૂતોના ખેતરમાં ગાંજાના 15 છોડવા હોય, ડ્રોન ચડી જાય અને એ ખેતરમાં વાવેલા ગાંજાના 15 છોડવાને ખેડૂત પોલીસ એને ડ્રોનની મદદથી પકડી લે. ડ્રોનની મદદથી એક ચોર કોઈ મંદિરમાં ચોરી કરીને ભાગ્યો હોય એને પોલીસ ડ્રોનની મદદથી પકડી લે. તો આ ખાણ ખનિજ વિભાગના સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના આમના ડ્રોન ક્યાં ગયા? આમના ડ્રોન તમે મહિને ચડાવો. જયારે સેટેલાઇટ થી તસવીરો આવી, સેટેલાઇટમાં 1100 ખાડાઓ કોલસાના દેખાડવામાં આવ્યા, ત્યાં સુધી તો આની જે તસવીરો બહાર આવી અને નેશનલ લેવલ. એટલે જે ઓપન કટિંગ છે એ મોટા ખનિજ માફિયાઓ સિવાય નાના કોઈ કરી શકે નહીં, કારણ કે 2 થી 3 કરોડ રૂપિયાનો એમાં રોકાણ થાય એટલે એ રોકાણ બીજા કરી શકે નહીં અને 6 મહિના કામ ચાલે પછી જ એમાંથી આ બધું થાય. પણ મોટા જે છે એના ઉપરથી પથ્થર જે છે એ પથ્થરને પણ ઉપયોગમાં લઈ લે. એ પછી ચિનાઈ માટી આવે, ચિનાઈ માટીને ઉપયોગમાં તમામ ખનિજ છે એ કોલસા સુધી પહોંચતા તમામ ખનિજ છે એ તમામ ખનિજ એ લોકો ઉપયોગમાં લેતા હોય છે. એટલે એના એ લોકો કરી શકે. જે નાના ખનિજ માફિયાઓ છે એ ઊંડાઈમાંથી ચારે દિશામાં 200 ફૂટ સુરંગો બનાવવામાં આવે અને એ સુરંગોમાં ટ્રેક્ટરો ઉતારવામાં આવે, એ સુરંગોમાં બાઇક ઉતારવામાં આવે અને એ સુરંગોમાંથી એમાં જે આ ઘટનાઓ બને મજૂરોના મોતની, એ સુરંગોમાં ભેખડો પડવાથી થાય છે, એમાં ગેસ ગળતરના કારણેથી થાય છે અને વર્ષે
100 થી 150 મજૂરોના મોત આ કાયમે છેલ્લા 20 થી 25 વર્ષથી કોલસાની ખાણોમાં થાય છે. અને એ મજૂરોને 2 થી 3 થી 4 લાખ રૂપિયા દઈ અને આ આખો મોતનો મામલો દબાવી દેવામાં આવે છે. અને આ આખી જે સિસ્ટમ છે એ છેલ્લા 20 વર્ષથી આ રીતે ચાલે છે. કોઈ દરમિયાનગીરી થાય અને કદાચ કેસ થાય, ઈ કેસ થાય ને એમાં જો આરોપી હોય ને આરોપી જો ભાજપના હોદ્દેદાર હોય તો પોલીસ જ સી સમરી ભરી દેશે અને પોલીસ સી સમરી ભરીને એમને બહાર બચાવી લેતી હોય છે. એટલે જે કાયદો છે, જે પોલીસ છે, એ પોલીસ જ ખનીજ માફિયાઓ પાસે છે. તો નાના મજૂરો તો કોઈ કેસ કરી શકવાના નથી. કેસ કરીને જાય કોની પાસે? હું તો પોલીસ પાસે જવાનું છે. તો પોલીસ ને ખનીજ માફિયાઓ બે એક સિક્કાની બંને બાજુ છે. એટલે એમાં કોઈ ખનીજ માફિયાઓ એમાં કોઈ ફાટી પડતા નથી. એટલે આ જે ઓપન કટિંગ જે પકડાય એ મોટામાં મોટો ખનીજ માફિયા જે આ 5 થી 7 જે રહ્યા એમાંથી હોય. અને કુવાઓ જે છે એ કુવાઓ નાના માણસોના હોય કે નાની રીતે 2-5 કુવાનું કરતા હોય, એને એ રીતે હોય છે. એટલે એક કુવો જે છે એ એક કુવામાંથી અંદાજિત અલગ વિસ્તારના અલગ અલગ વિસ્તાર હોય. કોઈક વિસ્તારમાંથી 300 ગાડી નીકળે, કોઈ વિસ્તારમાંથી 500 નીકળે, કોઈ વિસ્તારમાંથી 800 પણ નીકળે. તો એક ગાડી મિનિમમ 30 ટનની લેખે ગણી લ્યો એટલે 8 તરી 24, 800 ગાડીના તમે ઠાઠા એને કે એક ડમ્પર આખું ભરાઈ જાય. એનો મિનિમમ વજન 30 ટનનો હોય કે 40 ટનનો હોય, એવી રીતના હોય છે. એટલે ઈ કુવામાં કરતા હોય છે. એમાં અકસ્માતનો ભય રહેશે. આ બાબતમાં અકસ્માતનો ભય રહેતો નથી. ઓપન કટિંગ જે છે એ ઓપન કટિંગમાં અકસ્માતનો અને એ લોકો એમાં ઓપન કટિંગ થતું હોય છે. ઓલા પણ કુવો છે એ 5 થી 10 લાખમાં પહોંચી જતો હોય છે. અને અહીંયા 2 થી 3 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડતું હોય છે. એટલે મારી બાબત એ છે, કુવો જો એ કદાચ 2 મહિનામાં ઉતરી જાય, પણ ઓપન કટિંગ ને 6 મહિના થાય. તો 6 મહિના સુધી એક પણ સરકારી તંત્રનો કોઈ પણ અધિકારી તપાસ નથી કરી. એ એક નક્કી થાય છે કે ઓપન કટિંગના જે ખોદકામ થતું હોય છે અહીંયા કોઈ સરકારી અધિકારી એના ઉપર નથી ગયા. 1-2 નથી, ઘણા હજી આગળ ઓપન કટિંગ ઉપર પણ રેડો પડશે અને આગળની કાર્યવાહી થશે. રામકુભાઈ, આ તમે એટલે કીધું 6 કોલસાના મહિના તો કુવા છે, એને ઓપન કટિંગ એટલે એક તમે જે પ્રકારે કીધું કે 6 મહિના તો એને ખોદતા થઈ જાય, તો 6 મહિના સુધી એવું શક્ય છે કે કોઈ ખાણ ખનીજ વિભાગ, કલેક્ટર, પોલીસ કે કોઈને ખબર જ ના પડે 6 મહિના? કેમ કે એ ખોદવામાં આવે તો કેટલું ઊંડું સુધી ખોદવામાં આવે. તો આ દરેક જિલ્લાની પોતાની આઈબી હોય, જે પોલીસ વિભાગનો એક ભાગ છે આઈબી. તો આ બધા વિભાગો છે, કોઈને ખબર જ ના પડે કે આટલી ઊંડી ખોદી નાખ્યું, ઓપન માઇનિંગ થઈ ગયું. એ જ બાબત છે ને કે હું એ કહું છું કે જો ખાણ ખનીજ વિભાગને ડ્રોન મોટા પ્રમાણમાં ખરીદ્યા છે, સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, પણ ઉપયોગ ક્યાં? પોલીસ પાસે પણ ડ્રોન છે, પણ ઉપયોગ ક્યાં? કોઈ પણ આ આખી હપ્તાની સિસ્ટમ હાલે છે. આ 15 કરોડ રૂપિયા દર મહિને હપ્તો આવે છે. એ હપ્તો ક્યાંથી આવે? એ તો આ રીતે જ આવતો હોય, બધા એકમેક હોય તો જ. અત્યારે કારણ કે મામલતદાર હું તો આમાં છેલ્લા 5 વર્ષથી લડું છું અને તમામ હપ્તો લે છે. મને બધાની ખબર છે મામલતદાર કેટલો લે, આ પોલીસના કેટલા હપ્તા હોય, પોલીસના કેટલા વહીવટદારો છે અને કઈ રીતે ચાલતું હોય એ તો આપણને ખબર. ખાણ ખનીજમાં પણ હપ્તા સિસ્ટમ કઈ રીતે ચાલે છે એ પણ ખબર છે. તો અત્યારે આ ચોટીલા પ્રાંત ઓફિસર આવ્યા અને એ પ્રાંત ઓફિસર નિષ્પક્ષ, નિડર અને પ્રમાણિક છે એ દેખાઈ આવે છે. એટલે અહીંયા આ રેડ કરવામાં આવે છે અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે. એ આપણને દેખાય છે. બાકી તો આ આખું જે ખનન વન આ કઈ આજકાલનું તો છે ને, આ તો 30 વર્ષથી ચાલે છે અને 30 વર્ષથી હપ્તા સિસ્ટમ થી
ચાલે છે અને આ હપ્તા કઈ સુરેન્દ્રનગર ની પોલીસ ને આ હપ્તા ઠેઠ ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવે છે અને ગાંધીનગર સુધી પહોંચે છે એટલે બિનદાસ ખનીજ માફિયાઓ ખનન વહન કરી રહ્યા છે અને એમને કોઈ અધિકારીની ધાક પણ નથી. આ અત્યારે જે કામગીરી થઈ રહી છે એ કામગીરીને કારણે ફક્ત અત્યારે ધાક ઊભી થઈ છે કે ભાઈ ચોટીલા પ્રાંત ગમે ત્યારે રેડ કરી શકે છે, રાતના પણ ગમે ત્યારે રેડ કરી શકે છે અને જ્યાં રેડ થાય અહીંયા પછી દર બીજા દિવસે ત્રીજા દિવસે એ ત્યાં મુલાકાત પણ લેશે કે ભાઈ અત્યારે ધાક છે અને ખનન બંધ અત્યારે થયું છે અને 20% જેવું ચાલુ થશે. જી જી રામકુભાઈ, પણ તમે જે ડ્રોન વાળી જે વાત કરી, તો તમને લાગે છે કે હવે ડ્રોન ઉડાડવાની સુરેન્દ્રનગરમાં જરૂર છે કે અત્યાર સુધી ભૂતકાળમાં ક્યારે ડ્રોન ઉડ્યું છે ખરી? ભૂતકાળમાં ડ્રોન ઉડ્યું જ નથી. ડ્રોન અહીંયા ખાણ ખનીજ વિભાગને ગુજરાત સરકારે ફાળવ્યા છે અને પોલીસને પણ ફાળવ્યા છે. તો ખનીજ ખનન વહન ઉપર ડ્રોન થી જો ઉપયોગ કરવામાં આવે તો આજુબાજુ કેટલો સ્ટોક પડ્યો છે, કેટલો સ્ટોક સંગ્રહ આ કાલે સ્ટોક પકડ્યો છે એ સ્ટોક તો અન્ય જગ્યાએ સંગ્રહ કરેલો હતો અને 2800 ટન જેટલો સ્ટોક પકડવામાં આવ્યો છે. તો ડ્રોન ઉડે તો ક્યાં ક્યાં સ્ટોક પડ્યો છે, ક્યાં ક્યાં નવા ખાડા થયા છે અને એની એક જવાબદારી સોંપવી પડે કે ભાઈ આ જવાબદારી છે કે મૂળી તાલુકામાં હોય તો જે ગામની છે તો એ મૂળી મામલતદારની જવાબદારી હોય કે દર મહિને ડ્રોન ઉડાડીને એની તસવીરો લ્યો. નવો ખાડો બનતો હોય છે તો પણ તમને ખબર પડી જશે અને કયા ખાડા જૂના ચાલુ છે અને કેટલા એ પણ ખબર પડી જશે. ક્યાં સ્ટોક આ લોકોએ સંગ્રહ કર્યો છે એ પણ ખબર પડી જશે. પણ તમામ અધિકારીઓ આમાં રાજકીય પ્રેશર નીચે કામ કરી રહ્યા છે એટલે ડ્રોન સુરેન્દ્રનગરમાં ઉડતા નથી. ડ્રોન કોઈ પણ પોલીસ, મેં તમને અગાઉ પણ વાત કરી કે ગાંજાના 15-16 ખેડૂતો ખેતરમાં વાવ્યા હોય અને ડ્રોન ઉડી અને પોલીસ એની પકડી લેતી હોય તો આ તો 4 મહિના સુધી કુવા હાલતા હોય, પાછળ 6 મહિના સુધી કોલસો કટાતો હોય ને આ ડ્રોન કામ નથી કરતા. ડ્રોન કેમ નથી ઉડતા? ડ્રોન તો હેંકેલી ખાણ કરી જાય મૂકી દીધા છે. સુરેન્દ્રનગરની પોલીસે એમની ઓફિસમાં મૂકી દીધા છે. ઉડાડો ડ્રોન. ડ્રોન ઉડે તો એ પોતે જ એમની જ કાર્યવાહીના લીરા ઉડે તેમ છે. એટલે ડ્રોન ઉડતા નથી. પોતાની કાર્યવાહી જે કરવાની છે એ કાર્યવાહી કરતા અધિકારીઓ નથી એટલે પોતાની જ પોલ ખુલે એવું છે. એટલે ડ્રોનનો ઉપયોગ થતો નથી સુરેન્દ્રનગર જિલ્લામાં અને આ રીતે ચાલે છે. આમ દોડે છે તેમ દોડે છે. હજી પણ આ તપાસ થાય છે. હજી તમને કહું, કોલસો મોટા પ્રમાણમાં પકડાવાનો છે. હજી સ્ટોક સરકારી જમીનોમાં ઘણા પડ્યા છે પણ કાર્યવાહી કરનાર કોણ? બસ ફક્ત એક અધિકારી છે, બાકી તો કોઈ કાર્યવાહી કરનાર નથી. મામલતદાર, ખાણ ખનીજ, કલેક્ટર, પોલીસ કોઈ પણ કાર્યવાહી કરે તો પ્રાંત ઓફિસર ચોટીલા એક કરે છે. તો પ્રાંત ઓફિસર ને એને પછી કઈક લિમિટ હોય ને. એક ઠેકાણે અત્યારે 2800 ટન માલ કાલે જપ્ત કરવામાં આવ્યો ને એને અન્ય જગ્યાએ કે મામલતદાર કચેરીમાં પહોંચાડવા માટે 3 થી 4 દિવસ થશે અને 3 થી 4 દિવસ ટ્રકો એમાં હાંકવી પડે ત્યારે એ મામલતદાર કચેરી સુધી કોલસાનો જથ્થો પહોંચશે. આ બધી કામગીરી દરોડા પછીની પણ કામગીરી 2 થી 3 દિવસની હોય છે. તો આ બધી કામગીરી કરવી પડતી હોય છે. એટલે અત્યારે બધા અધિકારીઓને છે એમાં જે અધિકારી કામ કરે એ કાલો અને ઓલા આપણે છે ને કહેવાય એની પ્રમાણે હાલે છે. બાકીના જે અધિકારીઓ છે એ એમના જે હપ્તા ઓફિસમાં બેઠા બેઠા મળી જાય છે એ કોઈ બહાર નીકળતા નથી, કોઈ કામગીરી કરતા નથી. એટલે આ ખનીજ માફિયાઓનો છે એના માટે થઈને આ ચાલે છે. તમે જુઓ આખું ગન કલ્ચર આવ્યું તો ગન કલ્ચર સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ મોટું આવ્યું? બધા ખનીજ માફિયાઓ છે તો એ જવાબદારી કેમ આગળની કાર્યવાહી કઈ ન થઈ? નાગાલેન્ડ ના મણિપુર થી જો હથિયારો અહીંયા સુરેન્દ્રનગર માં આવી ગયા એ બધા ખનીજ માફિયાઓ જ છે. એને આમે પોલીસને એક્શન કરવા પડે. સૌની પહેલા સુરેન્દ્રનગર થી શરૂઆત થઈ છે
હજી પણ ઘણા પકડવાના બાકી છે. આવી જ આખો જે મૂળ છે, સુરેન્દ્રનગર જિલ્લો પછાત રહેવાનું કારણ ને પછાતનું લેબલ છે, એ લેબલ અધિકારીઓ જાણી જોઈ અને પછાત સુરેન્દ્રનગર જિલ્લો કેમ રહે, અને અધિકારીઓને જેટલી જ અધિકારીઓને નિવૃત્તિ લેવાની હોય અને છેલ્લે એમને ગજવા ભરવાના હોય ત્યારે સરકાર સુરેન્દ્રનગર જિલ્લામાં મૂકી દેશે. અને સુરેન્દ્રનગર જિલ્લો એવો છે કે તમે 2 થી 3 થી 4 મહિના નોકરી કરો એટલે કરોડો રૂપિયા તમારા ખિસ્સામાં નાખી અને તમે જાઓ. આથી અગાઉના તમે કલેક્ટરને જોઈ શકો છો, આથી અગાઉના એસપી ને તમે એમને ઇતિહાસ સંપોળશો એટલે તમને ખબર પડશે કે સુરેન્દ્રનગર જિલ્લો એક લૂંટ કેન્દ્ર છે. એટલે અધિકારીઓ માટે સારામાં સારો જયારે નિવૃત્તિ એમને લેવાની હોય અને આખા ગુજરાતમાં જે અધિકારી ક્યાંય ચાલે નહીં એ બધા અધિકારીઓ સુરેન્દ્રનગરમાં મૂકવામાં આવે અને એ એમના ગજવા ભરાય એટલે એમના ભરાય, બાકીના રાજકીય આગેવાનોને ગાંધીનગર સુધી પહોંચાડે અને વાહ ભાઈ વાહ, આવી રીતે ચાલે છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ ને મુખ્યત્વે જો હોય તો અધિકારીઓ એમાં છે. બીજા નંબરે ખનીજ માફિયાઓ છે. આ એક જ અધિકારી આવ્યા અને કડક કાર્યવાહીની શરૂઆત કરી, કેમ 80% કામ બંધ થઈ ગયું ભાઈ? એક અધિકારી જો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રમાણિક આવે અને 80%, આ પેલા નીરવ બારોટ હતા, એમને પણ કામગીરી કરી છે, બહુ સારી કામગીરી કરી હતી અને ત્યારે પણ ખનીજ માફિયાઓને હફાવી દીધા હતા. તો આવી જ રીતે બધા અધિકારીઓ જો કાયદાકીય રીતે કામગીરી ની શરૂઆત કરશે તો કોઈ પણ એવું કામ નથી કે એ કામમાં કોઈ અત્યારે કાયદાથી ઉપરવટ કોઈ જઈ શકે તેવું નથી. પણ જ્યાં સુધી પ્રમાણિક અધિકારીઓ જ નથી તો પછી ત્યાં સુધી તો આ બધું ચાલવાનું છે અને એ અધિકારીઓને પણ ભોગવવાનું છે. અધિકારીઓને આવનાર અધિકારીઓ ભોગવે છે. અત્યારે હુમલા થાય છે એનું કારણ પણ એ છે કે એમને તાકાત નથી, એમને કોઈ દી કાયદાનો ઉપયોગ કર્યો નથી. જે ખરી રીતે કાયદાનો ઉપયોગ કરવો પડે ને અધિકારીઓ કર્યો નથી, એટલે અત્યારે એમને માથે કદાચ હુમલા થાય, ગાળાગાળી થાય, જે પણ થતું હોય એ આગળના અધિકારીઓ જે અપ્રમાણિક હતા એ અપ્રમાણિક અધિકારીઓનો જે એટલે આ પ્રમાણિક અધિકારીઓને અત્યારે ભોગવવું પડે છે. જી રામકુભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને તમે જે વાત કરી છે કે ખાણ ખનીજ વિભાગના અને પોલીસ વિભાગના જે ડ્રોન ધૂળ ખાઈ રહ્યા છે, એ ડ્રોન નીકળે અને ડ્રોન હવામાં ઉડે અને જે ખાડાઓ થઈ રહ્યા છે, જે ઓપન માઇનિંગ થઈ રહ્યું છે, એ બધી તસવીર અને વિડીયોના સ્વરૂપમાં બહાર આવે, જેથી જનતા પણ જાણે કે સુરેન્દ્રનગરની હાલત શું થઈ રહી છે. અને જે પ્રકારે જે અધિકારી કામ કરી રહ્યા છે એવી જ રીતે બીજા અધિકારીઓ પણ કામ કરે, જેથી જે આ માફિયાઓ બેફામ બન્યા છે તેની ઉપર લગામ કસી શકાય. નવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા